હું રૂશાંગ ઠાકર, કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે દુનિયાભરના ફાઇનાન્શિયલ માર્કેટમાં ઉથલપાથલ મચી ગઈ છે, જેમાંથી કોમોડિટી માર્કેટ પણ બાકાત નથી. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર. ટ્રમ્પે વધુ એક વખત ધમકી આપી. અમેરિકન પ્રેસિડેન્ટે કહ્યું કે એક જ રાતમાં ઈરાનનો સફાયો કરી દઈશું. હોર્મુઝનો રૂટ ખોલવા માટેની ડેડલાઇન નજીક આવતા આખી દુનિયાનો શ્વાસ અદ્ધર. ઈરાને યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ફગાવી દીધો. ટેમ્પરરી યુદ્ધ વિરામના બદલે કાયમી ઉકેલ ઈચ્છે છે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે 10 મુદ્દાનો પ્લાન રજૂ કર્યો, જેમાં પ્રતિ જહાજ $20 લાખ ફી લાદવાની શરત સામેલ. બ્રેન્ટ ક્રૂડ $111 પાર થઈ ગયું. એમસીએક્સ પર પણ 2.74% ઉછાળા સાથે 10,878નું લેવલ જોવા મળી રહ્યું છે. સોના ચાંદીમાં સુસ્ત શરૂઆત. ગોલ્ડમાં 0.12%નો ઘટાડો, જ્યારે સિલ્વરમાં 0.10%નો ઘટાડો. અત્યારે સૌથી વધુ ચર્ચા ઈરાન યુદ્ધ અને ટ્રમ્પની ડેડલાઇનની છે. આ ચર્ચાને લીધે ચિંતા પણ થઈ રહી છે કે ટ્રમ્પ સાહેબ હવે શું કરશે. ઈરાનમાં જે ડેડલાઇન પૂરી થશે એના પછી ઈરાન પર કેવી રીતે કેર વર્તાવશે, એની ચર્ચા અને ચિંતા બંને થઈ રહી છે. પરંતુ બેકડોરમાં અત્યારે વાતચીત પણ ચાલી રહી છે. આવા સંજોગોમાં અત્યારે ફાઇનાન્શિયલ માર્કેટમાં અત્યારે ઉથલપાથલ મચી ગઈ છે. રોકાણકારોનો શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ટ્રમ્પની ગણતરી ખોટી પડી ઈરાનના યુદ્ધમાં, અને એના લીધે ફાઇનાન્શિયલ માર્કેટના ગણિત પણ ખોરવાઈ ગયા છે, એવું અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે, કેમ કે એનર્જી માળખાગત સુવિધાઓ પર હુમલા થઈ રહ્યા છે. પહેલાં રશિયા યુક્રેનના યુદ્ધમાં પણ યુક્રેને રશિયાના માળખાગત સુવિધાઓ પર હુમલા કર્યા, ઓઇલ રિફાઇનરીઓ, ટેન્કરો પર હુમલા કર્યા, ડ્રોનથી હુમલા કર્યા યુક્રેન અને રશિયાના. અને હવે ઈરાનના યુદ્ધમાં પણ ઓઇલ માળખાગત સુવિધાઓ પર હુમલા થઈ રહ્યા છે, નેચરલ ગેસ ફિલ્ડ પર હુમલા થઈ રહ્યા છે. એના લીધે સીધી અસર આપણને ક્રૂડ ઓઇલની કિંમતો પર પડી રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ $111 પાર થઈ ગયા. 4 વર્ષનું સૌથી ઉચ્ચ લેવલ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક રીતે એના લીધે મોંઘવારીનો ડર સતાવી રહ્યો છે, મહામંદીનો ડર પણ આપણને સતાવી રહ્યો છે. બીજી તરફ ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે સુસ્ત શરૂઆત થઈ રહી છે. 0.12%નો ઘટાડો છે ગોલ્ડમાં, જ્યારે સિલ્વરમાં 0.10%નો ઘટાડો છે. નીચલા મથાળેથી અત્યારે ખરીદી થઈ રહી છે, પરંતુ એની સાથે જ આપણને પ્રોફિટ બુકિંગ પણ થઈ રહ્યું છે. સિલ્વરની અંદર વાત કરીએ તો 0.16%નો જે ઘટાડા સાથે શરૂઆત થઈ હતી, પરંતુ હવે ફરી પાછો ચાંદીએ ચમક પાછી ફરી છે. 0.16%નો વધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો અત્યારે આપણને લીલું નિશાન જોવા મળી રહ્યું છે, પરંતુ આ જે રિકવરી છે જે ગ્રીન નિશાન છે કેટલું સસ્ટેનેબલ છે એ પણ સવાલ છે, કેમ કે આ યુદ્ધના લીધે મંદી, આર્થિક સુસ્તીનો દર સતાવી રહ્યો છે. એના લીધે બેઝ મેટલ્સની કિંમતો પર પણ અસર થઈ શકે છે. આવા સ્થિતિમાં ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે મામૂલી મજબૂતી અત્યારે ભારતીય રૂપિયો સાથે 93ના લેવલની બિલકુલ નજીક છે. 92.94નું લેવલ અત્યારે જોવા મળી રહ્યું છે. 0.11%ની મજબૂતી આપણને ભારતીય રૂપિયામાં જોવા મળી રહી છે. રૂપિયો સુમારે 93.06 પર બંધ થયો હતો, ત્યાંથી અત્યારે સારી એવી મજબૂતી આપણને જોવા મળી રહી છે. હવે ભારતીય રૂપિયાની વાત કરીએ તો આરબીઆઈની પોલિસી પર નજર રહેશે. આરબીઆઈ કેવી રીતે પગલાં લે છે તો એને પણ ભારતીય રૂપિયા પર અસર થશે. બાકી તો વિદેશી રોકાણકારોની વાત કરીએ તો અત્યારે શેર બજારોમાંથી વિદેશી રોકાણકારો મોડું ફેરવી રહ્યા છે, વેચવાલી કરી રહ્યા છે, તો એને પણ ભારતીય રૂપિયા પર નેગેટિવ અસર થઈ રહી છે. બીજી અસર એ છે કે ક્રૂડની કિંમતો ખૂબ જ વધારે છે, તો એના લીધે આપણું ઇમ્પોર્ટ બિલ વધી રહ્યું છે, તો એની પણ રૂપિયા પર સીધું દબાણ આવી રહ્યું છે. આવા સંજોગોમાં અત્યારે જે કંઈ પણ રૂપિયો 93ની નીચે છે, જે રૂપિયાને જે કંઈ ટકી રહ્યો છે, તો એને અસર એનું કારણ માત્ર ને માત્ર છે આરબીઆઈની પોલિસી. તાજેતરમાં આર્બિટ્રેજ અને સ્પેક્યુલેટિવ જે પોઝિશન છે એના આરબીઆઈએ
નવો નિયમ લાદ્યા છે અને એના લીધે આર્બિટ્રેજ અને સ્પેક્યુલેટિવ એક્ટિવિટી પર અંકુશ લાગ્યો છે. એના લીધે જ ભારતીય રૂપિયાને દબાણ છે. બાકી ભારતીય રૂપિયો જો આ નિયમો ન લાવવામાં આવ્યો તો ભારતીય રૂપિયો 95ની આસપાસ પણ પહોંચી ચૂક્યો હોત, એની સીધી અસર થઈ ગઈ હોત. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે સોમવારે 1,49,981 પર આપણે બંધ થયું હતું અને અત્યારે 1,49,830નું લેવલ આપણને જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક રીતે ગોલ્ડ અને સિલ્વરમાં પણ રોકાણકારોની નજર ડેડલાઇન પર છે. ટ્રમ્પ સાહેબની જે ડેડલાઇન છે હવે પૂરી થવામાં કલાકો છે, કાઉન્ટડાઉન બિલકુલ શરૂ થઈ ગયું છે. તો એ બહુ જ મોટું ફેક્ટર છે ગોલ્ડ અને સિલ્વરમાં. એના લીધે સેફ હેવન ડિમાન્ડ જે છે અપીલ અત્યારે ગોલ્ડ અને સિલ્વરમાં બની રહી છે. તો એટલા માટે જ ગોલ્ડ અને સિલ્વરને થોડોક સપોર્ટ મળી રહ્યો છે. આ યુદ્ધના લીધે ચાંદીમાં સારી એવી આપણને રિકવરી પણ જોવા મળી રહી છે. ઔદ્યોગિક ડિમાન્ડ, ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક ડિમાન્ડને અસર થશે આ યુદ્ધના લીધે એવી સંભાવના છે. એમ છતાં પણ અત્યારે ચાંદીમાં જે સારી એવી રિકવરી છે, 0.16% ઉછાળો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. એનું મૂળ કારણ છે કે સેફ હેવન અપીલ વધારે આપણને ચાંદીમાં જોવા મળી રહી છે. ચાંદીમાં વાત કરીએ સોમવારે 2,33,379 પર બંધ થયું હતું અને અત્યારે 2,33,782નું અત્યારે લેવલ આપણને જોવા મળી રહ્યું છે. આ વીકની અંદર ચાંદીમાં આપણને 2.15થી લઈને 2.42 લાખની રેન્જ આપણને જોવા મળી શકે છે. જે બજારના નિષ્ણાતો એમ કહી રહ્યા છે કે ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે ચાંદીના બદલે ગોલ્ડને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે વાત કરીએ ક્રૂડ ઓઇલની તો અત્યારે એમાં 2.16%નો ઉછાળો છે. 10,870નું લેવલ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. ક્રૂડની કિંમતોમાં વધારો છે તો એનું મુખ્ય કારણ ટ્રમ્પની ધમકી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે અમે એક જ રાતમાં ઈરાનનો સફાયો કરી દઈશું. ટ્રમ્પના નિશાના પર ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલો છે, જે એટલે બિલકુલ ટ્રમ્પ જે પહેલાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થયા, ઈરાનના ખાર્ગ આઇલેન્ડને પણ નિશાન બનાવી શકે છે, જ્યાંથી ઈરાન 90% ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરે છે. તો આગામી સમયમાં જે ટ્રમ્પની ડેડલાઇન છે એ પૂરી થશે તો એના પછી માની લો કે ટ્રમ્પ ડેડલાઇન પૂરી થયા પછી એકદમ આકરા નિર્ણયો છે. ખાર્ગ આઇલેન્ડને નિશાન બનાવે કે જ્યાંથી ઈરાન એનું 90% ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરે છે. જો એને ટ્રમ્પ નિશાન બનાવી શકે છે એટલે કે યુદ્ધ વધુ જે ભયાનક મોડ સ્વરૂપ ધારણ કરી શકે છે. તો એવા સંજોગોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 15% થી 20%નો ઉછાળો આવી શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને બીજી તરફ માની લે કે આ ટ્રમ્પ ડેડલાઇન આપ્યા પછી એને એક્સટેન્ડ કરે છે, કાં તો પછી ઠંડા પડે છે, વાતચીત માટે કંઈ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ઈરાન માની જાય છે, તો એવા સંજોગોમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં 15% થી 20%નો ઘટાડો આપણને જોવા મળી શકે છે. તો આમ 15% થી 20% ઉપર ને 15% થી 20% નીચે હવે બધો જ જે દારોમદાર છે એ ટ્રમ્પની ડેડલાઇન પર છે. તો આવા સંજોગોમાં જે રોકાણકારો બધા જ પરિબળોને બહુ જ ધ્યાનથી નજર રાખવી જોઈએ. આ જ વિશે ચર્ચા કરવા માટે આપણા સાથે આર્થિક બાબતોના નિષ્ણાત બિરેનભાઈ વકીલ જોડે છે. બિરેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બિરેનભાઈ, સૌથી પહેલાં આપણને ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે થોડીક મજબૂતી જોવા મળી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી લાવ્યા કે આર્બિટ્રેજ અને સ્પેક્યુલેટિવ એક્ટિવિટીને અંકુશમાં લાવવા માટે આરબીઆઈ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા એની કંઈક અસર જોવા મળી રહી છે. તો ઓવરઓલ ક્રૂડની કિંમતો વધી છે બીજી તરફ. તો આ બંને સંકેતો મળી રહ્યા છે. તો ભારતીય રૂપિયા પર તમે કેવી સ્થિતિ જોઈ રહ્યા છો? હવે પછી બિલકુલ. બિરેનભાઈ, ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો અત્યારે સુસ્ત શરૂઆત થઈ હતી, થોડીક મામૂલી સાથે શરૂઆત થઈ હતી, હવે ફરી પાછું એમાં ગ્રીન નિશાન આપણને જોવા મળી રહ્યું છે. ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે આ યુદ્ધને લીધે સેફ હેવન અપીલ છે ખરી? ના, બસ જે પ્રોસેસ છે આફ્રિકા એટલે અત્યારે જે કંઈ
સેફ હેવન કારણ કે હોટ મીટિંગ છે ને અ, બિરેનબેનની સાથે વિગતે ચર્ચા કરીશું ગોલ્ડ સિલ્વર અને ક્રૂડ વિશે પણ, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સોના અને ચાંદીની જ વાત કરીએ તો શરૂઆત મંદ સાથે થઈ હતી, એમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે લીલું નિશાન ફરી જોવા મળી રહ્યું છે. ગોલ્ડમાં 0.10%, જ્યારે સિલ્વરમાં 0.25%નો આપણે વધારો જોઈ રહ્યા છે. બિરેનભાઈ, અત્યારે ગોલ્ડ અને સિલ્વરમાં જે જીઓપોલિટિકલ ટેન્શન સિવાય કયા ફંડામેન્ટલ ફેક્ટર્સ અસર કરી રહ્યા છે? સૌથી પહેલા તો તુર્કી અને પોલેન્ડ ની સેન્ટ્રલ બેંકોએ સોનું વેચવું પડ્યું છે. તુર્કીએ નોંધપાત્ર માત્રામાં વેચ્યું, 60 ટન જેટલું સોનું એ લોકોએ વેચવું પડ્યું. ફુગાવો ત્યાં 31% થઈ ગયો છે અને કરન્સી ખૂબ તૂટી રહી છે, રોજ નવા લો બનાવી રહી છે. એટલે અત્યાર સુધી સેન્ટ્રલ બેંકો બહાર હતી એ હવે સેલર બની છે. એ મોટામાં મોટું કારણ આ ગણાય. અને એ સિવાય અત્યારે શેર બજાર તૂટવાથી ક્રૂડમાં માર્જિન કોલ આવ્યા હોય તો અત્યારે ફોકસ હોટ મની જેને આપણે કહીએ એનું ફોકસ અત્યારે ક્રૂડ ઉપર છે. આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો અત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે ઈરાનનું યુદ્ધ હોય, ઓઇલ માળખાગત સુવિધાઓ છે, નેચરલ ગેસના ફિલ્ડ છે, એના પર હુમલા થઈ રહ્યા છે. તો આ ઉર્જાના માળખાઓ પર હુમલા થઈ રહ્યા છે, તો એનાથી ગ્લોબલ જે ઇકોનોમી છે એની ઉર્જા ઓછી થાય એવી સંભાવના ખરી? આનાથી નોંધપાત્ર નુકસાન ઓલરેડી થઈ ચૂક્યું છે. પાછલા 4 વર્ષનું યુક્રેન યુદ્ધ અને છેલ્લા 2 મહિનાનું 1.5 મહિનાનું ગલ્ફ વોર, આ બધાની કમ્બાઈન્ડ અસર થઈ ગણીએ તો વૈશ્વિક ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ માળખાને અંદાજે 30% નુકસાન થયું છે ઇન્સ્ટોલ કેપેસિટીમાં. પણ વધારે નુકસાન મેરીટાઈમ નેવિગેશન, કારણ કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી. સૌથી વધારે મેક્સિમમ નુકસાન પેટ્રો ફીડસ્ટોક એટલે પ્લાસ્ટિક, પીવીસી, મિથાનોલ, ઇથિલિન ગ્લાયકોલ આ બધામાં છે. અને આ ઉદ્યોગોને અત્યારે હાલ ઘણી અતિશય કપરી પરિસ્થિતિમાં એ લોકો મુકાઈ ગયા છે. આ એક રિપોર્ટ્સ આવી રહ્યા છે કે જે ઈરાન છે એક જ શરતે ત્યાંથી હોર્મુઝમાંથી ઓઇલ પસાર થવા દેવા માંગે છે, અને એ છે કે ચાઇનીઝ યુઆનમાં પેમેન્ટ કરવું. અત્યાર સુધી જે હોર્મુઝમાંથી જે પસાર થાય છે, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, તો ત્યાંથી ડોલરમાં પેમેન્ટ થાય છે. હવે ચાઇનીઝ યુઆન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આપણે ઈરાનની સાથે 2018 પહેલાં રૂપી રિયાલનું જે ટ્રેડ સિસ્ટમ હતી, તો આવા સંજોગોમાં પેમેન્ટ સિસ્ટમ બદલાય તો એની આપણા પર, ભારત પર કેવી અસર થાય? હવે ઈરાનને ઓઇલ એઝ એ વેપન આ રીતે એને લાભ લેવાનું ચાલુ કર્યું છે. એટલે પરિસ્થિતિ અઘરી છે. મીન્સ હવે આમાંથી આગળ શું થશે એ કેવું અઘરું છે. કારણ કે દરેક લોકો જીદ ઉપર અડીખમ છે અને કરલો યા મરલો મૂડમાં છે. એટલે આવી ચીજોની આગાહી ના થઈ શકે. બિલકુલ. ઈરાન છે એક શરતો અત્યારે મૂકી રહ્યો છે કે હોર્મુઝમાંથી જે જહાજ કે ઓઇલ ટેન્કર $20 લાખ ફી ભરશે તો જ એને રવાના થવા દેવામાં આવશે. તો આટલી ઊંચી ફી છે, તો એ રિઝનેબલ છે, વ્યાજબી છે, તો એની કેટલી અસર થશે? આ કોઈ પણ સંજોગોમાં આ માગણી માન્ય કોઈ રાખશે નહીં. આવું 1980માં થયું હતું. શાહ રિવોલ્યુશન જેને આપણે કહીએ, ઈરાનમાં રાજાશાહી નો અંત આવ્યો ત્યારે. એ વખતે વિશ્વના તમામ દેશો મળી અને અંદાજે 70 જેટલા ટેન્કરો લઈને હોર્મુઝની સામુદ્રી ખોલાવી હતી. આ વખતે કમનસીબે એકતા નથી વિશ્વમાં. એ વખતે ઇવન રશિયાએ પણ અમેરિકાનો સાથ આપ્યો હતો, યુરોપે પણ સાથ આપ્યો હતો. પણ આ વખતે રશિયા કે યુરોપ કે ઇવન ચાઇના અમેરિકાનો સાથ નથી આપી રહ્યા. બિલકુલ.
આપણે હોર્મુઝ અત્યારે લગભગ બ્લોક છે, ત્યાંથી જહાજો આવે છે, પરંતુ ઈરાનની મરજી પર નિર્ભર કરે છે. બીજી તરફ લાલ સમુદ્રમાં હૂતીઓ બેઠા છે, તો ત્યાં પણ સંકટ છે. તો આ બંને તરફના માર્ગો બંધ છે, લગભગ બ્લોક જેવા છે. તો બીજો કોઈ અલ્ટરનેટિવ નીકળી શકે ને એમાં કેટલા વર્ષ લાગી શકે? દુનિયા એના પર વિચાર કરી રહી છે? એક ઓલ્ટરનેટ જે રૂટ છે એ મલાક્કા સમુદ્રધની જે સિંગાપોર નજીકથી નીકળે, એ લાંબો રૂટ છે, પણ એ પણ ચોકઅપ જેવો છે. એટલે એમાં જહાજોનો ધસારો થાય તો એ થોડો, અને 10-15 દિવસનો શિપિંગ ટાઈમ તો વધી જ જાય. બાબ અલ મંડપ જે છે એ પણ 21 માઇલ જેટલો જ પહોળો છે. અત્યારે ત્યાં ઓફિશિયલી કોઈ નાકાબંધી નથી, પણ જહાજો બહુ ઓછા નીકળી રહ્યા છે, કારણ કે શિપિંગ કંપનીઓ કોઈ રિસ્ક નથી લઈ રહી. શિપિંગ ઇન્સ્યોરન્સ ખૂબ જેને વીમા કહીએ શિપના, એ ખૂબ વધી ગયા છે. એટલે અંદાજે 30% જેટલો મરીન સપ્લાય, મેરીટાઈમ સપ્લાય અત્યારે ડિસ્ટર્બ છે એવું કહી શકાય. બિલકુલ. સુએજ પર જે નહેર માટે કંટ્રોલ કરવા માટે બ્રિટન ઇઝરાયલે તો હુમલો કર્યો હતો, ને કતારમાં હુમલો કર્યો, તો એ બધા પાછલા યુદ્ધોના ઇતિહાસને આપણે જોઈએ તો અત્યારની સ્થિતિને તમે કેવી રીતે ક્લુ મેળવી શકો કે હવે પછી શું પરિસ્થિતિ જોવા મળી શકે? સુએઝ અને હોર્મુઝ આ બે કમ્પેરેબલ એટલે નથી કે સુએઝ મેન મેડ કેનાલ છે, એ બાંધી છે, તો ઇજિપ્તને એની ઉપર કર ઉઘરાવવાનો હક છે. પણ હોર્મુઝ છે એ કુદરતી જળમાર્ગ છે, દરિયામાં આવેલી સામુદ્રિક ધુની છે, જેમાં એક પાર્ટ ઓમાન ઉપર છે, બીજો કાંઠો એનો ઈરાનનો છે. તો એ બેયની કમ્પેર નથી. માનવ સર્જિત વસ્તુ હોય તેમાં તમે કહી શકો કે ભાઈ આમાં અમે બાંધેલું છે, એનો ખર્ચો કરેલો છે, તો અમને ફી આપો. પણ પેલું તો દરિયાની કુદરતી વસ્તુ છે, તો એની ફી લેવી, કારણ કે પછી તો દરેક લોકો પોતાના દરિયાકાંઠે થી કોઈ નીકળે એની ફી માંગવા માંડે. પછી તો આ એક જાતનું પેલું એક્સટોર્શન મની જેવું થયું. આપણે સાઉથ ઇન્ડિયામાંથી પસાર થઈ તો આપણે પણ માંગી શકીએ ચીનના જહાજો જાય તો. બિલકુલ સાચી વાત છે. તો નેચરલ ગેસમાં અત્યારે આપણે બે તરફની સ્થિતિ છે. અમેરિકા યુરોપમાં હીટિંગની ડિમાન્ડ, બીજી તરફ હોર્મુઝમાંથી જે સપ્લાય જે ખોરવાઈ ગયો છે, તો બંને ફેક્ટર્સના લીધે નેચરલ ગેસમાં કયા બીજી સ્થિતિ જોવા મળી શકે એમ છે? અત્યારે નેચરલ ગેસમાં આમ અમેરિકામાં ઓવર સપ્લાયની સ્થિતિ છે, અને ટેમ્પરેચર હજી થોડું રિલેટિવલી કુલ છે. એટલે અનસિઝનલ જે તાપમાનને કારણે જે સવાર વધારે પડતું તાપમાન કે એવી કોઈ અસાધારણ ડિમાન્ડ નથી. ઇન્વેન્ટરી પણ ઠીક છે, પણ આગળ જતા જો કોઈ વેધર એક્સ્ટ્રીમ આવે, અતિશય ગરમી કે અતિશય ઠંડી, તો નેચરલ ગેસ ઉપર જઈ શકે, કારણ કે આમ એના ટોપ થી લગભગ 70% નીચો ચાલી રહ્યો છે. $9 હતો, અત્યારે $2.5 આસપાસ છે. એટલે હવે બોટમ એમાં નિયરલી બની ગયું છે એવું કહી શકાય. બિલકુલ. આપણા દેશમાં એલપીજી સંકટ તો ના કહ્યું, પરંતુ એની સમસ્યા ઊભી થઈ છે. તો આપણા દેશ માટે નેચરલ ગેસ માટે કયા ઓપ્શન્સ છે? આપણે કતાર પર ડિપેન્ડ રહેતા હતા, હવે ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે બીજા કયા દેશો પર આપણે નિર્ભર રહી શકીએ? અત્યારે અમેરિકાથી આપણે તો આવી રહ્યું છે ગેસ, અને બીજા ઓલ્ટરનેટ સૌર ઉર્જા અને એ બધી ઓલ્ટરનેટ એનર્જીમાં આપણે જવું પડે, કારણ કે કમનસીબે આપણે ત્યાં જે ગેસ આવે છે એમાંથી 50% જેટલો ગેસ ગલ્ફમાંથી આવે છે. હમણાંથી ઇથેન અમેરિકાથી થોડો થોડો આવતો શરૂ થયો છે 4-6 મહિનાથી, પણ એ રૂટ થોડો મોંઘો છે, પ્રાઇસ બી થોડા મોંઘા છે. બિલકુલ. અત્યારે ગોલ્ડમેન સાક્સે એક ચેતવણી આપી છે કે જ્યાં યુદ્ધ લાંબુ ચાલ્યું તો હોર્મુઝ બ્લોક રહેશે, તો એની કિંમત કોપરે પણ ભોગવવી પડશે. કોપરની કિંમતો ઘટશે કેમ કે આર્થિક વૃદ્ધિ ઘટશે. તો આમ પણ કોપરને ગ્લોબલ ગ્રોથનું બેરોમીટર કહેવામાં આવે છે. તો કોપર, એ દ્રષ્ટિએ તમે કોપરને કેવી રીતે જુઓ છો? ક્રૂડ ઓઇલ ના જે ફીડ સ્ટોક છે, નેફ્થા, મિથાનોલ, સલ્ફર,
તો સલ્ફ્યુરિક એસિડ છે એ કોપરના ઉત્પાદન માટે જરૂરી ઉત્સેચક કેટેલિસ્ટ છે. એટલે જો સલ્ફ્યુરિક એસિડ ન મળે તો તમે કોપર નથી બનાવી શકતા. અને અત્યારે સલ્ફ્યુરિક એસિડના ભાવો એટલા બધા ઊંચા ગયા છે, લગભગ 15 વર્ષની ઊંચી સપાટી ઉપર છે, એટલે નફાકારકતા ઘટી ગઈ છે. અને બીજું, લંડન મેટલ એક્સચેન્જમાં કોપરનો સ્ટોક ઘણો વધી ગયો છે. પાકો માલ ખપતો નથી, ચાઇનામાં રિસેશન છે, એટલે એની હિસાબે હાલ પૂરતી જે એઆઈ ને ઈવી ને એ બધી જે થીમ હતી એ હાલ પૂરતી થોડી ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે. અત્યારે એ લોકોને માલ મોજાની સ્થિતિ પ્રવર્તે છે. તો કોપરમાં એક રીતે અત્યારે દબાણવાળું માર્કેટ છે, મંદીનું માર્કેટ છે. બિલકુલ. ઓવરઓલ આપણે જોઈએ તો આર્થિક સુસ્તીનો માહોલ છે, મંદી કે મહામંદી, આમ ત્રણમાંથી કયા ખતરો વધારે લાગે છે? અત્યારે આપણે આને ગણીએ ને તો મારા હિસાબે સ્ટેગ્નેશનનો માહોલ છે. એક બાજુ ભાવો વધે અને બીજી બાજુ ડિમાન્ડ ધારણા કરતા ઘણી નબળી રહે. 2008-9 જેવી મંદી નથી દેખાતી આ, પણ 1990નું ડિફ્લેશન, અથવા તો જેમ કે ચાઇના જાપાનમાં જે ડિફ્લેશન 1990ના દાયકામાં દેખાયું, એ પ્રકારે માંગની મંદી દેખાઈ રહી છે. બિલકુલ. બિરેનભાઈ, આપે ખૂબ મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કે બિલકુલ ફંડામેન્ટલી તમે ખૂબ જ સારી રીતે સમજાવ્યું. હવે મિત્રો, આ ભાવ પર એક નજર કરીએ તો ગોલ્ડ અને સિલ્વરમાં સુસ્ત શરૂઆત હતી, જેમ અમે કહ્યું તેમ અત્યારે ફરી એમાં તેજી જોવા મળી રહી છે. ગોલ્ડમાં સારી એવી રિકવરી આવી છે, 0.23% ઉછાળો આપણે જોઈ રહ્યા છે. સિલ્વરમાં 0.44% ઉછાળો જોઈ રહ્યો છે, 2,34,000 પાર થઈ ગયો છે. ક્રૂડ ઓઇલમાં જોઈએ તો અત્યારે 1.80% ઉછાળો છે, 10,778 નું લેવલ જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસમાં ઘટાડો છે, 0.45% ઘટાડો છે, 264.60નું લેવલ અત્યારે જોઈ રહ્યા છે. બેઝ મટીરિયલ્સની વાત કરીએ તો સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. કોપર, ઝીંક, લેડ, એલ્યુમિનિયમ તમામની કિંમતોમાં અત્યારે આપણને ઉછાળો જોવા મળ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝમાં કેવી હિલચાલ છે? કેમ કે એનર્જી સેક્ટર, પછી ફૂડ, પછી ફર્ટિલાઇઝર, એ બધા પર એક રીતે આમ આ યુદ્ધની અસરો જોવા મળી રહી છે. તો એના વિશે વિગતે ચર્ચા કરવા માટે આપની સાથે જોડાશે હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.